ભરતસિંહજી અમારી સાથે જોડાયેલા છે। શું કહેશો ભરતસિંહજી, જે રીતે આ રાહત તો આપવામાં આવી વચગાળાની, પણ આ કેસ તો હજી પણ ચાલવાનો, માફી માંગવાની જે વાત હોય, અત્યાર સુધી જે મોદી સમાજને લઈને મુદ્દા ઉઠ્યા, શું લાગે છે રાહુલ ગાંધી એ બાબત ઉપર પોતાની વાતનો સ્વીકાર કરશે કે હજી પણ એ જ પરિસ્થિતિ ચાલતી આવશે કે ના તેમણે જે કહ્યું છે તે ખોટું નથી? જુઓ, જ્યારે ન્યાયતંત્ર એન્ડોર્સ કરતું હોય અને દેશની સર્વોચ્ચ અદાલત આ બાબતમાં રાહત આપતી હોય ત્યારે આપણે સૌએ એ વાત સ્વીકારવાની અને સમજવાની જરૂર છે। સવાલ રાહુલજીને સમગ્ર દેશ અને દુનિયા ઓળખે છે કે જે સત્ય, દયા, કરુણા અને પ્રેમના સિદ્ધાંત પર કામ કરે છે। કોઈનું અપમાન કરવાનો એમનો ક્યારેય કોઈ ઈરાદો, કોઈ સમાજ, કોઈ લોકો, કોઈ વ્યવસ્થા કે દુનિયાના કોઈ પણ, અને એટલા માટે સ્વાભાવિક રીતે જેમ કહ્યું કે સત્યમેવ જયતે, એટલે આવનારા સમયમાં પણ એમને ચોક્કસ ન્યાય મળશે અને આ દેશની પ્રજા પણ આવનારા સમયમાં ન્યાય આપશે। અને જે પરિબળો આ પ્રકારેનું આપખુદશાહી વલણ દ્વારા કોઈને કચડવા, દબાવવાનો પ્રયત્ન કરે છે, એને આ દેશની જનતા બંધારણ અને લોકશાહી દ્વારા જડબાતોડ જવાબ આપશે। બિલકુલ, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા બદલ। તો ભરતસિંહ સોલંકી અને અમિત ચાવડા જે બંને અમારી સાથે ટેલિફોનિક વાતચીત કરી, જેમાં તેમણે સીધી રીતે કહ્યું છે કે ન્યાયપાલિકા પર પૂરો ભરોસો છે ને અત્યારે રાહુલ ગાંધીને જે વચગાળાની રાહત મળી છે, હવે આ તમામમાં જે રીતે પરિસ્થિતિ છે તે અનુસાર આગામી સમયમાં શું સુનાવણી થાય છે, શું નિર્ણય આવે છે તે તો જોવું રહ્યું, પરંતુ હજુ પણ રાહુલ ગાંધી બાબત પર અડગ છે કે તેમણે જે સમાજને લઈને, મોદી સમાજને લઈને વાત કરી છે તે ખોટી નથી। તો બીજી તરફ હવે આગામી સમયમાં ક્યારે સુનાવણી થશે? મારી સાથે ગૌરવ પટેલ સંવાદદાતા ન્યૂઝરૂમથી જોડાયા છે। જી ગૌરવ, આગામી સમયમાં હવે ક્યારે આ વચગાળાની રાહત તો મળી ગઈ, પણ સુનાવણી ક્યારે થશે અને કેવી રીતે હવે આ કેસ આગળ ચાલશે? જો વાત કરીએ તો હાલ વચગાળાની રાહત મળી છે, પરંતુ કેટલી સમય મર્યાદા સુધી રાહત મળશે તે અંગે કોઈ હજી ખુલાસો થયો નથી। જો લોકસભાની ચૂંટણી સુધી આ રાહત મળી હોય તો આગામી લોકસભાની ચૂંટણી પણ રાહુલ ગાંધી આસાનીથી લડી શકે છે। બીજી મહત્વની વાત કે સુરત કોર્ટે જ્યારે ચુકાદો આપ્યો એના બીજા દિવસે સ્પીકર એટલે કે લોકસભાના જે અધ્યક્ષ છે તેમને તાત્કાલિક વાયનાદથી રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કર્યું હતું। હવે એ ત્વરિતતાથી એમનું સભ્યપદ પાછું મળે છે કેમ, એ સૌથી મોટો સવાલ છે, કારણ કે હવે જ્યારે ચુકાદો એટલે કે જે સુપ્રીમ કોર્ટે જે રોક લગાવી છે તેના કારણે તેમના સભ્યપદ મરવાનો એટલે કે સંસદ તરીકે પુનર્જીવ થવાનો તેમનો અધિકાર બરકરાર। उसमें फाइन एंड बहुत दोनों हैं, तो ट्रायल कोर्ट एंड हाई कोर्ट ने फुल सेंटेंस किया है, उसमें बोध भी है, फाइन प्लस सेंटेंस, तो उन्होंने वो क्यों किया है। और उन्हें सारे आर्गूमेंट सुनने के बाद हमारे अभिषेक मनु सिंघवी का आर्गूमेंट और महेश जेठमलानी ने कहा था कि राहुल गांधी का कोई हार्म करने का इंटेंशन नहीं था किसी मोदी फैमिली को, और मनोज मोदी ने जो मैटर डाला है वो खुद मोदी नहीं है बल्कि एक गुटका परिवार से आते हैं, जो कि ट्रायल कोर्ट में ये बात उन्होंने एडमिट करी है। उन्होंने सारा पढ़ के सुनाया कि पैरा नंबर ये वॉल्यूम इस पे यहाँ पर इन्होंने अपने आप को ये एडमिट किया है। एक तो ये मोदी परिवार से नहीं आते, ये बनता नहीं है केस। सेकेंड, ये मैक्सिमम में सेंटेंस हुआ है ट्रायल कोर्ट से, हाई कोर्ट से, यहाँ पर स्टे हो गया है। अपील में दोबारा से जो आगे चल के जो आर्गुमेंट होगा, चलेगा केस, फिलहाल अभी स्टे कर दिया गया है और राहुल गांधी की सदस्यता बहाल कर दी गई है। अब वो पार्लियामेंट में देखे जाएंगे। कानूनी विकल्प सारे खत्म हो गए सर? अब नहीं, अभी तो ट्रायल होगा, अपील के चलेगा। फिलहाल हाई कोर्ट से उन्होंने सेंटेंस को स्टे कर दिया है। राहुल गांधी की संसद सदस्यता बहाल हो गई है, ऑर्डर हो गया, सुप्रीम ऑर्डर कर दिया, स्टे दे दिया है। तो अब जो औपचारिक आदेश आता है लोकसभा की ओर से, हाँ, तो वो आदेश कब तक आ जाना चाहिए? क्योंकि इस पर सुप्रीम कोर्ट का पहले का आदेश है, लक्षद्वीप के जो सांसद थे फैसल साहब, उनके मामले इमीडिएट होगा। मानसून सत्र में राहुल गांधी बिल्कुल इसी मानसून सत्र में होगा, बिल्कुल होगा। मानसून सत्र में अब राहुल गांधी जाएंगे संसद? बिल्कुल जाएंगे, आपको देखे जाएंगे, इसी सत्र में देखे जाएंगे। जब सुप्रीम कोर्ट ने स्टे दे दिया तो राहुल गांधी बिल्कुल देखे जाएंगे। तनवीर भाई आइए ना, मैं आपसे बात करना चाहूंगा। तनवीर भाई, मेरे साथ बातचीत करने के पास किया कोर्ट ने बेसिकली क्या है कि जो रिप्रेजेंटेटिव पीपल एक्ट का जो धारा 8 का जो सबसेक्शन 3 है उसमें 2 साल का प्रोविजन है। यदि 2 साल से 1 दिन की भी सजा कम हो जाती है तो ये जो सेक्शन 8(3) सब सेक्शन अप्लाई नहीं होता है, और जब नहीं अप्लाई होता है, ट्रायल कोर्ट ने जो 2 साल की सजा दी है उसको उन्होंने डील नहीं किया आखिर मैक्सिमम सजा 2 साल की क्यों दी है, क्योंकि जो 499 है उसमें जो सजा का प्रोविजन है वो 2 साल, फाइन या बोथ है।
और इसमें जो 2 साल की सजा दी है, 2 साल की सजा में ट्रायल कोर्ट ने उसको जस्टिफाई नहीं किया है बेसिकली कि 2 साल की सजा आखिर क्यों दी गई है। तो यदि ये सजा एक दिन भी कम होती तो उनकी मेंबरशिप जो सदस्यता है लोकसभा की वो नहीं जाती। दूसरी बात है, कोर्ट ने ये कहा है जो सबसे महत्वपूर्ण है कि ये जो बात है ये खाली पेटिशनर्स के राइट का सवाल है। जिस इलेक्टोरल ने उनको जिता के लोकसभा में भेजा उनके राइट्स का भी सवाल है, इसलिए महत्वपूर्ण है। और राहुल गांधी जी अब आएंगे पार्लियामेंट में तो नो कॉन्फिडेंस मोशन, वैसे मोदी जी की नींद उड़ जाएगी। अब इंडिया अलायंस का जो है समय आ गया है, एक सॉलिड करंट चलेगा और सीधा जो है नरेंद्र मोदी के जो है टेबल पर जो है रुकेगी। अब चूंकि जैसा आपने कहा कि अब चूंकि रोक लग गई है तो संसद का सत्र भी बाकी है, तो राहुल गांधी दिखेंगे हमें संसद में? जरूर दिखेंगे। और सुप्रीम कोर्ट ने जिस तरह से कहा कि वायनाड का जो एक सदस्य को जो उनको जो है उनके सदस्य को जो रद्द करने के लिए उन्होंने जो षड्यंत्र रचा है भाजपा ने, उससे एक मुंह तोड़ जवाब जो उनको मिल चुकी है। हमारा इतना ही कहना है, एक तरफ मोदी और अमित शाह जी को देखिए जिस तरह से गंदे राजनीति करते हैं, दूसरी तरफ राहुल जी को देखिए जैसे सदस्यता खत्म हुई तो उन्होंने मकान खाली कर दिया। एक जो है गलत बात उन्होंने कभी नहीं कही। ये लोग हमेशा षड्यंत्रकारी हैं, आज़ादी से पहले भी षड्यंत्र रचाते थे, 75 साल यही करते हैं देश के खिलाफ। और राहुल जी के आने से इंडिया अलायंस इंडिया मजबूत हो जाएगी। हमसे बात करने के लिए शुक्रिया डॉक्टर अजय कुमार, माफ कीजिएगा, जिनका कहना है कि जिस तरह से फैसला आया है उससे वाकई सभी कार्यकर्ताओं में खुशी की लहर तो है ही, लेकिन इसके साथ साथ अब संसद में जब राहुल गांधी जाएंगे तो माहौल शायद अलग होगा। अंजलि सिंह, जी मीडिया, दिल्ली। સુરત સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને જે 2 વર્ષની સજા સંભળાવી હતી ત્યારબાદ હવે રાહુલ ગાંધીને રાહત મળી છે। તમારી સાથે વરિષ્ઠ પત્રકાર જોડાયા છે જગદીશ મહેતા। જગદીશભાઈ, રાહુલ ગાંધીને રાહત મળી છે, શું કહેશો? આ જે ચુકાદો આવ્યો છે એનાથી કોંગ્રેસને અત્યારે ભલે રાહત થઈ છે, ઘણી મોટી રાહત, અને ભારતીય જનતા પાર્ટીને બહુ મોટી પછડાટ, પરંતુ જે બેઝ ઉપર આ લોકોએ ઇન્ડિયા નામનો મોરચો બનાવ્યો છે, લોકતંત્ર ખતરે में है, ન્યાયતંત્ર जैसा कुछ रहा नहीं, એ જે દલીલ છે એને પણ ઝટકો લાગશે, કારણ કે ન્યાયતંત્ર બરકરાર છે એ આ ચુકાદાથી કોંગ્રેસે પણ સ્વીકારવું રહ્યું અને જનતા સમક્ષ કહેવું રહ્યું। હવે પોતાની ફેવરમાં આવે તો જ એ ન્યાયતંત્ર જીવતું છે અથવા તો સક્રિય છે, અને અનફેવરમાં આવે તો ન્યાયતંત્ર ઉપર પણ સત્તાધીશો હાવી થઈ ગયા। એવું જ્યારે સુરતની કોર્ટે ચુકાદો આપ્યો હતો ત્યારે આ લોકોએ કોર્ટના આદેશને પણ રાજકીય પ્રેરિત ગણાવવા સુધીની ગુસ્તાખી કરી હતી, અને એમ કીધું હતું કે નરેન્દ્ર મોદીની હિટલરશાહી ને ફલાણું। ભલા માણસ, જ્યારે કોર્ટનો ચુકાદો હોય ત્યારે કોઈ પક્ષપાત એમાં સંભવી શકે નહીં, પરંતુ એ મર્યાદા જે તે સમયે કોંગ્રેસ ઉલ્લંઘી ગઈ હતી અને કોર્ટની સામે બાકાયદા ધરણા પ્રદર્શન કર્યા હતા, જે હિન્દુસ્તાનના ઇતિહાસમાં ભાગ્યે જ કોઈ બને કે આવી જવાબદાર પાર્ટી ન્યાયતંત્રની સામે પણ ધરણા કરે। પરંતુ હવે ત્યારે ન્યાયતંત્ર ખતરામાં અને સત્તાધીશોને કાબુમાં એવું કહેવાતું હતું, અને આજે જ્યારે સુપ્રીમે પોતાની ફેવરમાં જ્યારે ચુકાદો આપ્યો ત્યારે એમ કે છે કે અમારી નૈતિક વિજય છે, એટલે આમાં દોગલાપન પણ સાબિત થાય છે। ખરેખર તો સિન્સિયોરિટીથી આ લોકોએ કહેવું જોઈએ। જ્યારે સુરતની અદાલતે ચુકાદો સુનાવ્યો હતો ત્યારે અને પછી ત્યાંથી સુપ્રીમમાં જવાની વાત થઈ ત્યારે કોંગ્રેસના પ્રવક્તા, નેતા અને રાહુલ ગાંધી સહિત બધાએ એ જ વાત કરવી જોઈએ કે ભાઈ કોર્ટનું અહીંનું ભલે જે અવલોકન હોય તે, અમને ન્યાયતંત્ર પર ભરોસો છે, કારણ કે ન્યાયતંત્ર તટસ્થ અને વ્યવસ્થિત છે, એટલે અમને સુપ્રીમમાં ન્યાય મળશે। તો આજે એનું વજન ઓર વધી જાય। હવે બિલકુલ, આભાર આપનો ઝી 24 કલાક સાથે વાતચીત બદલ।